આપણે બધા જાણીએ છીએ કે આપણી પાસે 70-80 વર્ષનું જીવન છે, 5-10 ± વિથ ધ ગ્રેસ ઓફ ગોડ. અમેરિકામાં પ્રોફેસર મોરોવિટ્સે એક બહુ સારું સંશોધન કર્યું અને એ સંશોધનના અંતે એમણે એવી વાત કરી કે ઇફ એટ ઓલ વી વોન્ટ ટુ પુટ ધ કોસ્ટ ઓફ ધીસ હ્યુમન બોડી, દેટ ટુ અ લાઈફલેસ વન, જીવ વગરનું મનુષ્ય શરીર, તેમણે કહ્યું કે ઇટ ઇઝ $5 trillion. $5 trillion આ હ્યુમન બોડી છે, એ પણ લાઈફલેસ. તમે મોઢામાં આઈસ્ક્રીમ મૂકો તો કંઈ એને મજા ના આવે, અને તમે પંપાડો તો એ સ્માઇલ ના આપે, અને ઓફકોર્સ પછી લાફો મારો તો ખીજાય તો નહીં જ. A lifeless human body, if you want to make in a laboratory, if at all it is possible someday, it would cost $5 trillion. So if you live for 100 years upon this earth, your every second is 5 crore rupees. તમારી દર સેકન્ડ 5 કરોડની છે. એટલે કેટલી કિંમતી વાત આપણી પાસે છે એ પહેલાં આપણે જાણપણામાં લાવવાનું. એક સામાન્ય ગેજેટ પણ આપણે ખરીદીએ છીએ તો એની સાથે એક યુઝર્સ મેન્યુઅલ આવે છે ને, કે ભાઈ આ કેવી રીતે ઉપયોગ કરવો. આઈફોન હાથમાં હોય, ફળિયામાં બેઠા હોઈએ અને કૂતરું અંદર ઘૂસી જાય તો આઈફોન કંઈ પથરાની જેમ છૂટો ના મરાય. એટલે યુઝર્સ મેન્યુઅલ આવે કોઈ પણ ગેજેટ સાથે. તો આટલી મોટી કોસ્ટલી ગેજેટ લઈને આપણે ફરીએ છીએ, ધ હ્યુમન બોડી, એનું કંઈ યુઝર્સ મેન્યુઅલ હોય કે ના હોય? એનું પણ યુઝર મેન્યુઅલ છે, જે આપણા વેદ છે, ઉપનિષદ છે, મનુસ્મૃતિ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, એનું યુઝર્સ મેન્યુઅલ છે. એ નાનપણથી છોકરાઓને ખ્યાલમાં આવે એટલે હવે 6ઠ્ઠા ધોરણથી શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ શરૂ થશે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ડિસિઝન લીધું, અને એ પહેલાં IIM અમદાવાદે તો ઓલરેડી મેનેજમેન્ટ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા એ કોર્सेस ચાલુ કરે. એટલે આ યુઝર્સ મેન્યુઅલ છે. એ કોઈ રિલિજિયસ ટેક્સ્ટ તરીકે તમારે નહીં જોવાની. ઇટ ઇઝ અ યુઝર્સ મેન્યુઅલ. ઇટ ઇઝ અ લાઈફ ડિઝાઇનિંગ બુક. એ રીતે એને શીખવાડવામાં આવી રહી છે. તો 5 કરોડની એક સેકન્ડ કેવી રીતે ઉપયોગ કરવો, ઇમેજિન. હવે હું તમને એક કલ્પના કરાવું છું કે કોઈ વ્યક્તિનો સેલરી સેકન્ડનો 5 કરોડ હોય, એ કામ શું કરતો હોય? એટલો તો સેલરી અત્યારે પૃથ્વી પર કોઈનો નથી. હાઈએસ્ટ સેલરી છે $200-250 million પર યર, વિથ ઓલ ધ પર્ક્સ, વિથ ઓલ ધી એડવાન્ટેજીસ. તો આવો કોઈનો સેલરી હોય તો એ કામ શું કરતો હોય? તો આટલી મોંઘી પ્રતિષ્ઠિત એ ચીજ આપણી પાસે છે, દેટ ઇઝ ધીસ હ્યુમન બોડી. પ્રોફેસર મોરોવિટ્સે જે વાત કરી, એમને બધું કેલ્ક્યુલેટ કર્યું કે પેનક્રિયાસમાંથી જે હાર્મોન્સના સિક્રેશન છે, કિડની છે, લીવર છે, લંગ્સ છે, એ બધાના ફંક્શન્સ શું અજાયબી મૂકેલી છે. મુઠ્ઠી જેવડી આપણી કિડની છે, 1 લાખ ફિલ્ટર છે. કેટલા? બંને કિડનીમાંથી 2 લાખ ફિલ્ટર છે. એક ફિલ્ટરમાંથી પણ પાણી ગળાયેલું હોય ને તો આપણે એમ થાય કે પીવા જેવું છે. 1 લાખ ફિલ્ટર્સ ઇન અ કિડની. શું સિસ્ટમ ડિઝાઇન થઈ છે. આપણું હાર્ટ છે, આપણે છાતી પર હાથ મૂકીએ તો થોડું હાર્ટ બીટ ફીલ થાય અને આપણે અનુભવીએ. In an average human life of 70 years, the heart pumps 500 million liters of blood. 50 કરોડ લીટર બ્લડ પંપ કરે છે. રિસાયકલ જ થતું હોય, સિસ્ટમ જ ફરતી હોય, પણ વોટ ઇઝ 50 કરોડ લીટર્સ? આપણે સમજી રહ્યા છીએ કઈ વાત? એઇમ ઓફ હ્યુમન લાઈફ. જ્યાં લખ્યું એઇમ ઓફ હ્યુમન લાઈફ. પણ પહેલા હ્યુમન લાઈફની કિંમત શું છે સમજવી પડે. વોટ વી આર યુઝિંગ ડેઇલી. 50 કરોડ લીટર્સ ઇન એન એવરેજ હ્યુમન લાઈફ હાર્ટ છે, બ્લડ પંપ કરે છે. આપણા જેટલા બ્લડ કેરિંગ વેસલ્સ છે ને, એવરેજ હાઈટ, 5 ફૂટ 4 ઇંચ, 5 ફૂટ 5 ઇંચની એવરેજ હાઈટ લઈએ કોઈ વ્યક્તિની, અને 65 kgનું વેઇટ લઈએ, તો એવરેજ હાઈટ, એવરેજ વેઇટ પર્સન, એના બધા જ બ્લડ કેરિંગ વેસલ્સ એટલે આર્ટરીઝ ને વેઇન્સ, એ આપણે બધા એક લાઈનમાં મૂકી દઈએ તો ઇટ ઇઝ 60,000 માઇલ્સ. 60,000 માઇલનું નેટવર્કિંગ આપણામાં છે.
શું તમે જીઓ અને એરટેલની વાતો કરો છો? 60,000 માઇલ્સનું નેટવર્કિંગ સિસ્ટમ છે આપણામાં. મેં તમારી સામે જોયું અને ધારો કે આમ સ્માઇલ આપી, આમ હાથ લાંબો કર્યો, એટલે મોર ધેન 10 કરોડ ન્યુરોન્સ આર એટ વર્ક. 10 કરોડ ન્યુરોન કામ કરે ત્યારે હું તમારી સામે જોઉં, સ્માઇલ આપું, હાથ લાંબો કરું. ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં કરોડો ન્યુરોન્સ કામ કરી જાય. શું સિસ્ટમ ડિઝાઇન કરી. અને પછી આપણે પાનના ગલ્લે ઊભા ઊભા આમ તમાકુ ચોડીએ તો પછી એમ ઓફ હ્યુમન લાઈફ ના રહી. આ ક્યાં 5 કરોડની સેકન્ડ આપણે વાપરીએ છીએ. અને ઓન ધી અધર હેન્ડ, every day 1.5 lakh people leave this earth. 24 hours is 86,200 seconds. Every 2 seconds 3 people leave this earth. રોજના 1.5 કરોડ લોકો પૃથ્વી પરથી જાય છે. ભગવાનની ઈચ્છા હોય ને કાલથી ફૂલ કોન્સન્ટ્રેશન અમદાવાદ ઉપર મૂકી દેતો. જો કે આવું ના બોલાય, કારણ કે બધા પાસ્ટ પ્રેસિડેન્ટ એજેડ છે, જોખમમાં આવી જાય કે ગઈકાલે યાર સ્વામી એવોર્ડ આપ્યો, આજે ભગવાને લઈ લીધા. પણ વોટ આઈ મીન ટુ સે ઇઝ, જે આપણા સત્શાસ્ત્રોમાં વાત લખેલી છે કે દેહ ક્ષણભંગુર છે, આપણું શરીર છે એ ક્યારે પૂરું થઈ જાય ખબર ના પડે. એમાં કોરોનામાં તો આપણે સારી રીતે જોઈ લીધું ને, સારા લોકો જતા રહ્યા. આપણા બધામાંથી કોઈક પરિચિત તો હશે જ જે ગયા. આપણે બધા કોઈકને જાણતા હશું, કોઈ પડોશી હશે, રિલેટિવ હશે, ફ્રેન્ડ હશે, જે લેફ્ટ. અને કર્તવ્ય કેવું હતું, નવજાત શિશુને કોરોના થયો એ બચી ગયું, અને 25, 28, 35 વર્ષના લોકો રોજ 2 કલાક જીમમાં જતા હતા, એ લોકો કોરોના સામે ના લડી શક્યા. એટલે વાત તો સાચી કે આમાં ભગવાનનું કર્તવ્ય છે કે આપણું મનુષ્ય શરીર, આપણું શ્વાસ કેટલા ચાલે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ હોલ સ્ટોરી, એમ ઓફ હ્યુમન લાઈફ, કે આપણે કિંમત સમજીએ કે આપણી પાસે શું છે. એ કિંમત સમજ્યા પછી આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવો. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના નામથી તો અમે બધા પરિચિત હશો, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં, ડિસેમ્બરની 15 થી જાન્યુઆરી 13, નાઉ ધ ડેટ્સ આર આઉટ, ફ્રોમ ડિસેમ્બર 15 to 13th જાન્યુઆરી, અહીંયા અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ભાડજ અને અંગ્રેજ ચોકડી વચ્ચે 750 એકર જગ્યા ઉપર આ 1 મહિનાનો ઉત્સવ ઉજવાશે. ઇટ વિલ બી અ કલ્ચરલ સિટી which Ahmedabad has never seen, Gujarat has never seen, India has never seen. અત્યારે ત્યાં લગભગ 150 ખેડૂતોએ એમને 750 એકર જગ્યા વાપરવા માટે આપી છે. 12-15 જેસીબી અને 50-100 ટ્રક્સ બધી અત્યારે ફ્લેટન કરે છે ગ્રાઉન્ડને. દુબઈ એક્સપોમાં અત્યારે તમે જે ગ્લો ગાર્ડન્સ જોવો છો, એવા ગ્લો ગાર્ડન્સ ટેન્સ ઓફ એકર્સ ઓફ લેન્ડમાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, કાર્ય, એમના વિચારો, એમની ભાવનાઓ, એ બધું ખૂબ સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવશે. લોકોને પ્રેરણા મળશે. લગભગ 6 થી 8 મોટા ડોમ્સ, એક્ઝિબિશન ડોમ્સ વિથ અ કેપેસિટી ઓફ 2000 ઈચ. ફેમિલી વેલ્યુઝ છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, પેરેન્ટિંગ છે, આઝાદી કા અમૃત મહોત્સવ છે, આ બધાના એક્ઝિબિશન્સ, ડાયરામાસ, લાઇટ એન્ડ સાઉન્ડ શોઝ, સ્ક્રીન પ્લેઝ, લાઈવ પ્લેઝ, આ બધા ડોમ્સમાં ચાલશે. પ્લસ અમે નેશનલ અને સ્ટેટ લેવલની લગભગ 15 જેટલી મોટી કોન્ફરન્સીસ કરશું, જેમાં કોઈ જગ્યાએ 1000, 1500, 2000ની કેપેસિટીથી પ્રોફેશનલ્સની કોન્ફરન્સીસ થશે. પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે. આખી બાલનગરી છે, બાળકો દ્વારા સંચાલિત થશે. એટલે બહુ જ ભવ્ય આ કાર્યક્રમ થશે. આખી 750 એકરની જગ્યા ઉપર નોટ અ સિંગલ સ્ક્વેર ઇંચ લેસ ડેવલપ્ડ હશે. અત્યારે તમને એક ફોર્મલ ઇન્વિટેશન આપીએ છીએ, ઓરલ, કે બધા પધારજો. પછી બધું ઓફિશિયલ ઇન્વિટેશન્સ પણ આપશું. એ પ્રમુખ સ્વામી મહારાજને બહુ વિશાળ અનુભવ હતો. બિફોર આઈ કમ ટુ ધ મેઇન આસ્પેક્ટ ઓફ માય ટોપિક, કે હાઉ પ્રમુખ સ્વામી મહારાજ હેઝ ડિફાઇન્ડ ધ એમ ઓફ હ્યુમન લાઈફ, એમના જે એક્ઝેક્ટ શબ્દો અક્ષરશ, એ પહેલા એમણે અચીવ કેટલું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ, in a span of 45 years from 1971 to 2016, when he was the president and the spiritual head of the BAPS Sanstha, 1300 institutions of social and spiritual service gifted to the society. એટલે 45 વર્ષમાં 1300 સંસ્થાઓ એમે આપી. એટલે દર 15મા દિવસે એક સંસ્થાની સમાજને ભેટમાં આપી. પૃથ્વી ઉપર કોઈ તમારા પ્રોફેશનલ હોય, કોઈ બાર પ્રેક્ટિશનર હોય કે દર 15મા દિવસે કોઈ શહેરમાં એક નવી ઓફિસ શરૂ કરે?
સ્વપ્નું પણ ના આવે, હા, ભૂલથી પણ. એવરી 15th ડે પ્રમુખ સ્વામી મહારાજને એક જમીન પ્રાપ્ત થઈ અથવા જમીન લીધી, ખરીદી અથવા ગિફ્ટમાં મળી. આ સ્ટોરી સાંભળી. ત્યાં શું કરવું? હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, અક્ષરધામ એ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નક્કી થયું. પછી આર્કિટેક્ટ્સ એના પ્લાન ડિઝાઇન કર્યા. વી આર અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે અમે ફંડ્સ રેઝ કર્યા. આર્કિટેક્ટે જે પ્લાન કર્યા અને જે જમીન મળી એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી બધું ક્લિયર થયું. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયું એટલે કન્સ્ટ્રક્શન શરૂ થયું. 2, 5 માળ, 7 માળનું જે કંઈ બિલ્ડિંગ. પછી એમાં 2-5 વ્યક્તિઓ જે સમર્પિત અમારે જોઈએ સંસ્થા ચલાવવા માટે નક્કી થઈ. 5, 15, 25, 50, 100નો જે પેઇડ સ્ટાફ છે એ નક્કી થયો. એનું ઇનોગ્રેશન સેરેમની થઈ અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દીધી. વિથ સક્સેસફુલ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ ફોર ધ યર્સ ટુ કમ. આજે મેં તમને ડિસ્ક્રાઇબ કર્યું પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે કર્યું. એવરી 15th ડે ઓફ હિઝ લાઈફ ફોર 45 years. અને આ જે સ્ટેટિસ્ટિક્સ છે એ એમના 51 વર્ષની ઉંમરના પછીના સ્ટેટિસ્ટિક્સ છે. 51 પછીના 45 વર્ષ. That shows that you are all quite fit to do. 51 પછીના સ્ટેટિસ્ટિક્સ છે. દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં 60 દેશોમાં જાતે ગયા. What is personally going to 18,000 villages, towns and cities of the world? 3.5 લાખ ઘરમાં એ વ્યક્તિગત પરિવારો સાથે બેઠા છે. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા એવા 7.5 લાખ પત્રોના એમને જવાબ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. આજે તો રવિવાર છે, કાલે સોમવારે તમે જાઓ ઓફિસમાં, તમારો મેલ બોક્સ ખોલો અને તમારે 15 મેલના જવાબ બિફોર લંચ આપવાના હોય તો શું થાય? એમને ગાંડા થઈ જાઓ. હા, પ્રમુખ સ્વામી મહારાજ આન્સર્ડ 70 letters a day, રિસ્પોન્સિબલ આન્સરિંગ, નોટ જસ્ટ બ્લેસિંગ્સ. અમારા જેવા 1200 સંતોને એમને દીક્ષા આપી. એમાં 750 of them are graduates, post graduates, chartered accountants, doctors, engineers અને lawyers પણ છે અમારે. Of them 150 saints are born American and British citizens. Of them about 50 of them have studied in class A Ivy League colleges, Stanford, Harvard, Carnegie Mellon, Yale, Keelong. એમાં ભણેલા છે. અમે તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું નહીં જામ્યું એટલે ગોઠવાઈ ગયા. લોકો સંતોન જો તેમ કે આ બિચારાને નહીં જામ્યું હોય, આને બિચારાને નહીં ફાવ્યું, તાત્કાલિક બિચારો બની જાય. આને બિચારાને નહીં ફાવ્યું હોય, બિચારાને નહીં જામ્યું હોય એટલે ગોઠવાઈ ગયો. BAPS ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન. આ બેકગ્રાઉન્ડ સાથે પ્રમુખ સ્વામી મહારાજની એક સુંદર વાત તમારી સાથે શેર કરવી છે. કારણ કે બિફોર નોઈંગ ધ થોટ્સ ઓફ અ પર્સન, ધ ઇમોશન્સ ઓફ અ પર્સન, ધ એક્સપ્રેશન્સ ઓફ અ પર્સન, યુ મસ્ટ નો ધ બેકગ્રાઉન્ડ ઓફ ધ પર્સન. ક્રિકેટની કોઈ ટીપ આપતા પહેલા એમ કહું કે આ સચિનની ટીપ છે તો તમે વધારે ફોકસ અને કોન્સન્ટ્રેશનથી સાંભળો. યસ ઓર નો? એમ પ્રમુખ સ્વામી મહારાજે એમ ઓફ હ્યુમન લાઈફ શું ડિસ્ક્રાઇબ કર્યું છે એ કહેતા પહેલા મેં તમને એમને પૃથ્વી ઉપર શું કામ કર્યું એ મેં તમને વાત કરી. એમની માટે એમને બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, more than 25 to 30 key to the cities all over America. અને the big thing, દિલ્હી જેવી નગરીમાં, દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે 110 એકરની જગ્યા 5 વર્ષમાં ડેવલપ કરવી એટલે શું? અને એ પણ રેસિડેન્શિયલ કમર્શિયલ પ્રોજેક્ટ નહીં, બાંધીને વેચી નહોતું દેવાનું. પથ્થરનું બાંધકામ in 5 years. And when he started that project on 110 acres in Delhi, his age was 80. When he completed, he was 85 in 2005. And 2 years after that, when he was 87, he started 265 acres of Akshardham in America. Unbelievable feat, beyond the ken of human intelligence, unparalleled. એ પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અહીંયા અમદાવાદમાં હતા અને એક UPSC એસ્પાયરન્ટ યુવાન જેને IAS થયું હતું એ વ્યક્તિગત મુલાકાતમાં પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા છે. હજારો લોકોનું વ્યસન છોડાવ્યું છે. એટલે આ બધા અનુભવ પરથી he knew what is essence of human living. આ IAS એસ્પાયરન્ટ યુવાને પૂછ્યું પ્રમુખ સ્વામી મહારાજને આ જ પ્રશ્ન પૂછેલો, તમે જે મને વિષય આપ્યો છે એના એક્ઝેક્ટ શબ્દો હતા કે સ્વામીજી
જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? વોટ ઇઝ ધ એમ ઓફ હ્યુમન લાઈફ? પ્રમુખ સ્વામી મહારાજે spontaneously, without a second's delay, from all his experiences and from all his wisdom and all the facts from the scriptures, પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વાત કરી કે મનુષ્ય જીવન જીવવાનો પહેલો હેતુ એ છે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આ પહેલો હેતુ બતાવે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. તમે લોકોએ બરોબર નિભાવી છે. પ્રોફેશન સારું કર્યું એઝ એન ઇન્કમટેક્સ બાર, એટલે એડવોકેટ. તમે તમારા પરિવારને ખૂબ સારી રીતે સાચવ્યો, સંતાનોને ભણાવી ગણાવીને મોટા કર્યા, અને જેના યુવાનો છે એના સંતાનો જે ભણતા હશે તો તમે કેર, કન્સર્ન, કન્સિડરેશન છે. આપણે એમ થાય છે કે મારી ઘણી જવાબદારીઓ પૂરી થઈ ગઈ કારણ કે મેં ફેમિલીને સાચવું છું, સંતાનોને મોટા કર્યા, ભણાવ્યા, સેટલ કર્યા, and it's good. But still there are many other responsibilities which you need to fulfill, which is beyond the tangible ones, જે તમને દેખાય છે એનાથી પર છે. એ છે તમારી સાંસારિક જવાબદારીઓમાં તમારા પરિવારજનોને સંસ્કાર અને શ્રદ્ધા શીખવાડવા. તમે શિક્ષણ અને સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર અને શ્રદ્ધા એ પણ આપવાના. દેટ ઇઝ યોર મોરલ ઓબ્લિગેશન. આપણા એજ્યુકેશન સિસ્ટમમાં ગણેશનો નહીં શીખવાડે, ગધેડાનો શીખવાડશે. કારણ કે ગણેશનો આવે તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. ધીસ અ સેક્યુલર કન્ટ્રી. સેક્યુલરિઝમનો આપણે અર્થ જ ખોટો સમજ્યા છીએ. વી બિલીવ કે સેક્યુલરિઝમ મીન્સ નો રિલિજન. એવું નથી. સેક્યુલરિઝમ મીન્સ ઓલ રિલિજન્સ આર ગુડ, ઓલ રિલિજન્સ આર રાઇટ, the teachings of all religions are fine, and anybody who designs his life according to the teachings of the respective religions, they become a good human being upon this earth. As simple as that. એટલે એ સંસ્કાર ત્યાંથી નહીં મળે, તમારે આપવા પડશે. આ બધા વડીલો બેઠો છો, પાસ્ટ પ્રેસિડેન્ટ્સ, તમારું એક સૌભાગ્ય હતું કે તમે તમારા, અને આપણે સૌ દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા સાંભળી. યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણે બધાનું ભાગ્ય હતું જ. ડીડ યુ પાસ ઓન? માય ક્વેશ્ચન ઇઝ, ડીડ યુ પાસ ઓન? નો અને સમવોટ જવાબ આવ્યા. યસ તો આવ્યો જ નહીં. વાય? ધીસ ઇઝ અ લેગેસી, ધીસ ઇઝ અ ટ્રેડિશન, ધીસ ઇઝ ધ કલ્ચર which your children had the right to inherit, and you did not give them the privilege. આ સંસ્કાર એને આપવાના. તમે એને રોહિત શર્માની વાત કરો, ઇટ્સ ફાઇન. તમે એને વિરાટ કોહલીની વાત કરો, ઇટ્સ ફાઇન. તમે એને રોનાલ્ડોની વાત કરો, ઇટ્સ ફાઇન. ઇટ્સ એન ઇન્સ્પિરેશન. પણ નાનો હોય ત્યારે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની પણ વાતો કરો ને. તેનામાં શ્રવણ ખીલશે, બીજ તો અંદર જશે કે મા બાપની સેવા કરવી જોઈએ. તો તમે મોટા થશો, વૃદ્ધ હશો ને કોઈક દિવસ તાવ આવ્યો હશે ને પગ દુખતા હશે તો પગ દબાવશે ને તો ગળું તો છે જ, દાબી દેશે. ઘણા બધાનું દાબી દીધું છે. તમે એક સેલ્ફી વિડીયો વાયરલ થયેલી 2-3 વર્ષ પહેલા તમે જોઈ હશે. 20,000 કરોડનો માણસ, શૂટિંગ્સ એન્ડ શટિંગ્સ, મુંબઈ. જે કંઈ થયું એના દીકરાને એને 20,000 કરોડનું એમ્પાયર આપ્યું, પછી કાઢી મૂક્યા ઘરમાંથી. નેપેન્સી રોડ ઉપર એક ભાડાને 2 BHK માં રહે છે, એક કુક રાખ્યો છે અને એક ડ્રાઈવર રાખ્યો છે, આપી દીધા. એટલે શિક્ષણ આપ્યું, સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર ના આપી શક્યા. 1991માં BAPS અમેરિકામાં એક કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવેલો. જેવો ઉત્સવ તમે અત્યારે અહીંયા જોશો એવો જ ઉત્સવ 30 years back. It was attended by 1.1 million white Americans. Indians of the fascinating Indian craft, art, design, food, dances, folk dances, the બધું ત્યાં સેટેલાઇટ સ્ટેજ ઉપર ભજવાતું હતું. એટલે we created the whole India there in America, in New Jersey, in the Middlesex County કોલેજના ગ્રાઉન્ડમાં. ત્યાં અમે એક એક્ઝિબિશન રાખેલું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. એ એક્ઝિબિશનમાં આપણે આ શ્રવણ એનો આખો ડાયરામાં ઉભો કરેલો કે શ્રવણ પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને માતાને પિતા હતા, બીજું કોઈ 2 કાવડમાં નહોતું. કારણ કે અમને કાવડમાં 2 આઈટમ ગણાવેલી, એટલે એકમાં માતા ને એકમાં પિતા હતા. તો એમને જાત્રા લઈ જતા હતા. દેટ વોઝ ધ સ્પોટ. અમારા સ્પોટ ગાઈડ વોલેન્ટિયર ત્યાં ઊભા હતા. ગ્રુપ ભેગું થાય એટલે એ લોકોને 10-12-15 ગ્રુપ થાય એટલે સમજાવે કે વોટ ઇઝ ધ સ્ટોરી. એમાં સમજાવતા હતા. ત્યાં એક યંગ લેડી, શી મસ્ટ બી લાઈક 30-32, અને ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજમાં શી વોઝ ધ સેક્રેટરી, મિસ સિલ્વિયા. એ ધ્રુસકે રડવા માંડ્યા. એટલે ઓર વોલેન્ટિયર આસ્ક કે મેમ કેન આઈ હેલ્પ યુ?
તો કે ના ફીલ આઈ એમ કમ્ફર્ટેબલ, લેટ મી બી અલોન. એમ કરીને ત્યાંથી પછી સીધા પાર્કિંગ લોટમાં દોડ્યા, કાર લઈને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા. પેરેન્ટ્સે કીધું કે તમારી સાથે ગાડીમાં બેસી જાઓ, હું તમારા કપડાં અને મેડિસિન લઈ લઉં છું. ફ્રોમ ટુડે you are till the last breath of your life going to stay with me. I will serve you. I am your Shravan. What an inspiration. પછી એના પેરેન્ટ્સને એ મિસ સિલ્વિયા અમારા ફેસ્ટિવલ ગ્રાઉન્ડ ઉપર લઈ આવ્યા, એક્ઝિબિશન દેખાડ્યું. I got the inspiration from here. And the whole family was in good touch with our local volunteers till 2008. એમના મધર પાસ થયા, એના ફાધર થોડા પહેલા પાસ થઈ ગયા હતા. ત્યાં સુધી માતા પિતાને ઘરે રાખીને સેવા કરી. એટલે આજના આપણા મોડર્ન ભણેલા એમને વિચારવાનું કે આ વાર્તા તો બહુ જૂની છે, આમાંથી કોઈ ઇન્સ્પિરેશન ન મળે, આ તો ઓલ્ડ એજ ટાઈમ્સની વાત છે. અત્યારની આ વાત હેઝ ધ પાવર ટુ ઇન્સ્પાયર યુ ઇવન ટુડે. આ બધી લાઈવ છે વાતો, આમાં તેજ છે, આમાં ડિવિનિટી છે. એટલે આમાંથી તમને પ્રેરણા મળે છે. તમે તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોત તો રિમેઇન રેડી વિથ ધ ડુપ્લિકેટ કી ઓફ ધ સેમ રૂમ, યુ વિલ નીડ ઇટ આફ્ટર 25 years. કારણ કે તમારા છોકરાને સંસ્કાર પડી ગયા કે માતા પિતા ઘરડા થાય એટલે ગેલેરીમાંથી પેલું જે દેખાય છે ને ઓલ્ડ એજ હોમમાં પહેલી ગેલેરી દેખાય છે ને ત્યાં જઈને મૂકી આવવાના છે. આ સંસ્કાર આપવાના છે. વોટ ઇઝ ધ એમ ઓફ હ્યુમન લાઈફ. બીજી એક વાત કરી દો અત્યારે મોડર્ન ટાઈમ્સ પ્રમાણે. એક એન્શિયન્ટમાંથી આપણે પ્રેરણા લીધી, એક મોડર્ન ટાઈમ્સ પ્રમાણે. ગેજેટ ડિસિપ્લિન એ તમારા ઘરમાં બધાને બરોબર શીખવાડજો. ગેજેટ ડિસિપ્લિન. Of late I started talking on this particular aspect of life. કારણ કે 3 પ્રકારના ફેમિલી હોય છે. એક જોઈન્ટ ફેમિલી હોય છે, બીજું ન્યુક્લિયર ફેમિલી, ત્રીજું વાયર્ડ ફેમિલી. વાયર્ડ ફેમિલીમાં બધા શું કનેક્ટેડ વિથ ધ વાયર, નોટ વિથ ઈચ અધર. રાત્રે બધા ઘરે હોય તો પોતપોતાના રૂમમાં અથવા તો નજીકમાં હોય પણ બધા પોતપોતાના ગેજેટ સાથે હોય. ઇટ સીમ્સ ધેટ જે વસ્તુને વાપરવાની હતી એને પ્રેમ કરીએ છીએ અને જેને પ્રેમ કરવાનો તો એને વાપરીએ છીએ. સો we need to use gadgets and love people. The reverse has happened. We have started loving gadgets and using people. એટલે ગેજેટ ડિસિપ્લિન એ બહુ મોટો સંસ્કાર છે. અમારી પાસે તો સેંકડો યુવાનો આવે છે, હોશિયાર હોય ભણવામાં, ઇન્ટેલિજન્ટ હોય, ફેમિલી રિસોર્સિસ પણ સારા, પણ બીકોઝ ઓફ ઓવર એક્સપોઝર ટુ નેટ એટ અ વેરી યંગ એજ એનું ફોકસ, કોન્સન્ટ્રેશન, મેમરી પાવર બધું ખોઈ બેસે છે. બધું ખોઈ બેસે છે. અને આમાંથી કેવા રોગ જન્મે છે. હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 ટીન બ્રધર્સ 18 વર્ષના હતા. એ બંનેને હોસ્પિટલ લઈ ગયા એમ્બ્યુલન્સમાં. પણ હોસ્પિટલમાં લઈ ગયા એમ્બ્યુલન્સમાં હતા અને હોસ્પિટલ રૂમ સુધી ગયા ત્યાં સુધી પણ હાથમાં લેપટોપ હતું અને ફેસબુક ચાલુ હતું. એ લોકો ફેડ નામના રોગથી પીડાતા હતા. FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. અને ફેડને ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એક મેન્ટલ ડિસઓર્ડર જાહેર કરેલો છે. આમાં ઘણા બધા રોગ થાય છે. એક છે ફોમો નામનો રોગ, FOMO, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમારા ફ્રેન્ડ્સ ફેસબુક ઉપર પોસ્ટ કરે કે ભાઈ અમે ભેગા થયા હતા અને અત્યારે અમે પોસ્ટ કર્યું છે, એટલે 2-5 જણાને એમ થાય કે ફિયર ઓફ મિસિંગ આઉટ. ગયો તો સારું હતું, ગયો તો મજા આવે હતા, એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. યાર એ લોકો ભેગા થયા હશે, મજા કરી હશે, મને યાદ કર્યો હશે કે નહીં, આ બધા વિચારો આવે ને, ફિયર ઓફ મિસિંગ આઉટ. પછી બીજો એક રોગ છે એન્ઝાયટી, ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી. શું 5-10 મિનિટ 15 મિનિટ થઈ ગઈ, કોઈ મને કેમ કંઈ મેસેજ નથી કર્યો, તો તું સેલિબ્રિટી છું, તારા કે 2.3 મિલિયન ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામ ઉપર, કે 10-15 મિનિટ થઈ, આમ ચેક કરે મોબાઈલ, ખિસ્સામાં હાથ નાખે, મને કોઈ કેમ મેસેજ ના કર્યો. એ એન્ઝાયટી, ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી. ટેક્સ્ટાફ્રેનિયા એ નામનો એક રોગ થાય છે. આ બધા રોગમાં અત્યારે લેક્સ ઓફ ટીનેજર્સ અને યંગસ્ટર્સ પીડાય છે. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? એને એમ થાય ના ફોન વાઇબ્રેટ થયો, લાગે છે કોઈ મેસેજ કર્યો છે, કાઢી જો, કંઈ નથી પણ મૂકી દે. એને ટેક્સ્ટાફ્રેનિયા કહેવાય. આપણે પણ જો ને બેઠા હોય ત્યારે દર 3જી મિનિટે આપણે મોબાઈલને ટચ કરવો જ પડે, નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. મોબાઈલ તો જ્યારે થવાનો હોય ત્યારે થાય, સાંજ પડે એ પેલા આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. ઓવર એક્સપોઝર ટુ ધીસ ગેજેટ્સ. ગેજેટ્સ આર મેડ ટુ સર્વ યુ. ધ રિવર્સ હેઝ હેપન્ડ. વી હેવ બીકમ ધ સ્લેવ્સ ઓફ ધીસ ગેજેટ્સ. આ સંસ્કાર તમારે તમારા સંતાનોને, હવે તો તમે વડીલ છો એટલે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને આપવાના. તમે સ્ટીવ જોબ્સનું જીવન ચરિત્ર વાંચજો. એના મિત્ર નિક બિલ્ટને લખ્યું છે. જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ.
આ પુસ્તકમાં સ્ટીવ જોબ્સ વિશે નિક બિલ્ટરે બહુ સુંદર વાત લખી છે. એમણે લખ્યું છે કે સ્ટીવ જોબ્સે એક વખત ડિનર માટે અમારા ફેમિલીને ઇન્વાઇટ કર્યા. અમે બંને ફેમિલી સાથે બેઠા હતા. સ્ટીવ જોબ્સની દીકરી 13 વર્ષની, એનો દીકરો 11 વર્ષનો. બોથ ધ ફેમિલીઝ વર સિટિંગ ટુગેધર. એમાં નિક બિલ્ટનને મન થયું એટલે પ્રેમથી સ્ટીવ જોબ્સના બંને બાળકોને પૂછ્યું કે વિચ આઈફોન્સ ડુ યુ યુઝ. સ્ટીવ જોબ્સની 13 વર્ષની દીકરી કીધું કે કંઈ નહીં, આમ નીચું જોઈ ગઈ. 11 વર્ષનો દીકરો પણ નીચો જોઈ ગયો. એટલે નિક બિલ્ટને સ્ટીવને પૂછ્યું, બંને ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ, કે સ્ટીવ વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ. એટલે સ્ટીવ જોબ્સ કે એ લોકોને પૂછી લે ને. તો ફરી વખત પૂછ્યું, જવાબ ના આપ્યો. એટલે સ્ટીવ જોબ્સે કહ્યું, માય ચિલ્ડ્રન દે હેવ નોટ ટચ ધી આઈફોન. ખોટી તાલીઓ ના પાડશો મને રાજી કરવા માટે. અમે ટેવાયેલા છે તાલીઓથી. કંઈક આમાંથી શીખવાના હોય ને તો જ તાલીઓ પાડજો, બાકી તાલીઓ તો હું દિવસો 2 વાર સાંભળું જ છું. માય ચિલ્ડ્રન દે હેવ નોટ ટચ ધી આઈફોન. નિક બિલ્ટન રાઇટ્સ ઇન ધીસ બાયોગ્રાફી કે આઈ ઓલમોસ્ટ લોસ્ટ ધ સ્પૂન ફ્રોમ માય હેન્ડ. શું વાત કરે છે સ્ટીવ? તો કે યસ, કે મેં અને મારા પત્નીએ બહુ શાંતિથી બેસીને અમારા સંતાનોને સમજાવ્યું કે બેટા આઈફોન તારે જોતો હોય તો લે, આ વાપર, આ તારો છે. પણ આ આઈફોન મેં ડિઝાઇન કર્યો છે એટલે આની તાકાત શું છે મને ખબર છે. એટલે ઇન ટુ બ્રેકેટ કોઈ પણ સ્માર્ટફોન સમજી લેવાનો. આઈ હેવ ડિઝાઇન્ડ ઇટ સો આઈ નો ઇટ્સ પાવર. તારું જીવન કેટલું બગાડી શકે છે અમને ખબર છે. તારે વાપરવું હોય, તારા બધા ફ્રેન્ડ્સ વાપરે છે તો તારી પાસે છે, પણ જ્યાં સુધી તું મચ્યોર એજમાં ના આવે ત્યાં સુધી તારી માટે આ ગેજેટ ડેન્જરસ છે. અમારા બંને સંતાનો માન્યા. બળજબરીથી અમે નથી મનાવ્યા, પ્રેમથી સમજાવ્યા અને માન્યા છે. એન્ડ દે યુઝ અ વેરી સિમ્પલ ફોન. સ્ટીવ જોબ્સ જેવી વ્યક્તિ જેને આઈફોન ડિઝાઇન કર્યો એ આ વાતને સમજી શકતા હોય અને પોતાના સંતાનોને સમજાવી શકતા હોય તો કેન યુ? હું એમ નથી કહેતો તમારા સંતાનોના હાથમાં ફોન ના આપો, જરૂરી છે આપવો જ. લેપટોપ જરૂરી છે જ આપવો, આઈપેડ જરૂરી છે આપો, એ બધું જ જરૂરી છે ઇન ધી મોડર્ન ટાઈમ. પણ એનો વિવેક શીખવાડો. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે મોડર્ન ટેકનોલોજી, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, ઓલ ધીસ ગેજેટ્સ આ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજ ઇમિડિયેટલી બોલ્યા વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકી જાય તો શ્રાપ. કેટલા સાયબર ક્રાઇમ્સ થાય છે? તો આ શીખવાડજો. આ સંસ્કાર આપવાના અને શ્રદ્ધા એ તમારી સાંસારિક જવાબદારીમાં આવે છે. ટીચ યોર ચિલ્ડ્રન ફેઇથ ઇન ગોડ. અમેરિકામાં એફબીઆઈના ડિરેક્ટર ઇડગર હુવર રિટાયર થયા ત્યારે એની ફેરવેલ સેરેમનીમાં હુઝ હુ ઓફ યુએસ બધા હતા. એની હાજરીમાં જ્યારે એમને સ્પીચ આપી ત્યારે એમને કહ્યું, મેં 40 વર્ષ ક્રાઇમ સાથે ડીલ કર્યું છે. એમાં લાસ્ટ 15 years ઇઝ ચાઇલ્ડ એન્ડ ટીનેજ ક્રાઇમ. વાય દે પરફોર્મ ક્રાઇમ્સ? કારણ કે અમેરિકામાં તો દર 2-3 મહિને પ્રસંગ બને છે, સ્કૂલમાં છોકરાઓ શૂટિંગ કરે છે. એટલે ઘણી હું હસતા હસતા કહું છું, નો ટીચર ટર્ન્સ અરાઉન્ડ ઇન ધ ક્લાસરૂમ એન્ડ રાઇટ્સ એનીથિંગ ઓન ધ બોર્ડ ટુ ટીચ ધ ચિલ્ડ્રન. વાય? there is a danger of a bullet coming from the back. 98% of America's primary and high schools, they have metal detectors for children. શું કલ્ચર બગડી ગયું છે. ઇડગર હુવરે વાત કરી કે 15 વર્ષ મેં આની સાથે કામ કર્યું. જે ચિલ્ડ્રન અને ટીનેજર્સે ક્રાઇમ કર્યું એની સાથે રહ્યો, એના પેરેન્ટ્સ એના ઘરે રહ્યો, એની માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા, રિહેબિલિટેશન સેન્ટર્સ ડિઝાઇન કર્યા. ફ્રોમ ધેટ આઈ હેવ કમ ટુ અ કન્ક્લુઝન. એમ કરીને એમને ઓડિયન્સને પૂછ્યું, ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? આઈ એમ આસ્કિંગ ધેટ ક્વેશ્ચન ટુ યુ ઓલ. ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? તમે લોકો છૂટતી આ પાડજો, એમ ના કહેશો કે આપણી પ્રેક્ટિસ ઘટી જશે. આઈ એમ જસ્ટ જોકિંગ ઓન ધ લાઇટર સાઇડ. We all want a crime-free world. Edgar Hoover કીધું, my 40 years of dealing with crime has taught me one thing and I have come to a conclusion. એમ કરીને વાત કરી. Now I am quoting him not just word to word but letter to letter. Edgar Hoover કહ્યું કે જે બાળકને તમે નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો ને એ બાળકને મોટા થઈને સમાજમાં માણસના કાયદા શીખવામાં અને પાળવામાં તકલીફ નહીં પડે. એ તમારી હવે જોબ છે, તમારા સંતાનોને સંસ્કાર આપવા અને શ્રદ્ધા શીખવાડવી. That is your responsibility. એ સાંસારિક જવાબદારીઓમાં આવે છે. બીજી બધી જવાબદારી તમે સરસ અદા કરી દીધી, પણ સંસ્કાર અને શ્રદ્ધા શીખવાડવાના. પ્રમુખ સ્વામી મહારાજનો આ જન્મ શતાબ્દી વર્ષ છે. એક વાક્ય આ બાબતે એ સુંદર વાત કરતા, એમના શબ્દોમાં કહું તો, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. બીજું એક સરસ વાક્ય એ પોતે કહેતા, જેમનું સૂત્ર છે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. આ બધી વાતો એ ખૂબ સુંદર કરતા. એમને લાખો લોકોને વ્યસન છોડાવ્યા, લાખો લોકોને સુખી કર્યા. તો એ આપણી સાંસારિક જવાબદારી છે.
બીજી વાત એમ ઓફ હ્યુમન લાઈફમાં પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે શાસ્ત્ર પ્રમાણે નીતિમત્તા પ્રામાણિકતાથી વેપાર ધંધો કરવો અને પવિત્ર જીવન જીવવું. આ ધીસ ઇઝ ધ સેકન્ડ એમ ઓફ હ્યુમન લાઈફ. નીતિમત્તા અને પ્રામાણિકતાથી, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સથી કામ ધંધા કરવા. બધા જ ક્ષેત્રમાં સ્લીપરી પાથ છે, બધા જ ક્ષેત્રમાં છે જ, સ્લોપ્સ છે જ, કે હું આ માર્ગે જાઉં તો ઇઝી ગેઇન, ઇઝી એડવાન્ટેજ, ઇઝી પ્રોફિટ, પણ that will make your life uneasy someday. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. અને at the end of the day, why are you cheating your own conscience? You know the softest pillow to put your head on in your bedroom and have a wonderful deep sleep? બેડરૂમમાં પોચામાં પોચું ઓસીકું કહ્યું કે રાત્રે સરસ ઊંઘ આવે. અ ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી. તો પછી પશુમાંના માણસમાં ફેર શું રહ્યો? ડિગ્નિટીથી જીવવાનું. You can put your presence marked in the presence of any group. You can stand and sit with your head held high in the presence of any group. Yes, I have not done anything wrong in my life. That is a dignified human life. એ ડિગ્નિટીથી જીવવાનું. તો એ નીતિમત્તા પ્રામાણિકતાથી જ કામ કરવાનું. અને યાદ રાખજો, અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. ધ આર્મ્સ ઓફ ધ લો આર ઓલ્સો લોંગ એન્ડ સ્ટ્રોંગ. એટલે આજે નહીં તો કાલે ને કાલે તો પરમિશે વાત તો બહાર આવશે જ. હા કે ના? બલબલાની આવે છે ને, યસ રાતોરાત નો થઈ જાય છે કે નહીં? ખબર પડી શું બોલ્યો? યસ બેંક રાતોરાત નો બેંક થઈ જાય છે કે નહીં? યસ બેંક રાતોરાત નો બેંક થઈ જાય છે કે નહીં? અને બે જણા જે ભાગી ગયા છે, કોઈક લંડન જતો રહે, કોઈક કેરેબિયન આઇલેન્ડ જતો રહે, એ બંનેનું ભેગું કરો તો એ પાછું એક નવું કૌભાંડ નીકળ્યું છે. એ બંનેનું ભેગું કરો એના કરતાં એ રકમ વધી જાય હોય. કશી વાત છુપી નથી. ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ. ઇટ હેઝ નો કોર્નર્સ. સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂકીને કંઈક કર્યું હશે ને, એ આજે નહીં તો કાલે બહાર આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે દેશી ભાષામાં સમજાવતા કે ગામડામાં પેલો કૂવો ભરેલો હોય એમાં કોઈ ડૂબકી મારે અને નીચે જઈને સંડાસ કરે ને તો એ બહાર આવે પહેલા એનું પોત ઉપર પ્રકાશી જાય. એમ તમે અંધારામાં કોઈ નહીં જોતું હોય ને પણ ખોટું કર્યું હશે ને એ બહાર આવશે. એ પ્રમુખ સ્વામી મહારાજ બહુ ગામથી ભાષા ત્યાં સમજાવતા, પણ ઇટ ઇઝ અ ફેક્ટ, ઇટ ઇઝ અ પ્રિન્સિપલ. અને આપણું કોન્શિયન્સ બાઇક કરવું જોઈએ કે ધીસ મની ડઝ નોટ બિલોંગ ટુ મી, ધીસ પ્રોપર્ટી ડઝ નોટ બિલોંગ ટુ મી, ધીસ ઓથોરિટી ડઝ નોટ બિલોંગ ટુ મી, ધીસ રાઇટ ડઝન્ટ બિલોંગ ટુ મી. હું થૂકું પણ નહીં એની સામે, મારું થૂક બગડે. એટલું ગૌરવપૂર્ણ તો જીવન હોવું જ જોઈએ. તો એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ 80, 85, 90 તમે જીવતા હોય, યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ, યસ આઈ લીવડ માય લાઈફ. બાકી તો ઇટ્સ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. અને નીતિમત્તા અને પ્રામાણિકતાથી તમે કામ કરો તો લોકો તમને ખભે બેસાડીને ઉચકીને દિલ્હીની ગાદી ઉપર બેસાડી જશે. ત્રીજી વારે બેસાડે, ચોથી વારે બેસાડે. નીતિમત્તા અને પ્રામાણિકતાથી પુરુષાર્થ કરશો, હા પરિણામ પ્લસ માઇનસ હોય, નાની મોટી ભૂલ પણ થતી હોય, કારણ કે માણસ છે. નાની મોટી ભૂલે થતી હોય, પરિણામે ઓછા વધતા આવતા હોય, પણ માણસની નીતિ અને પ્રામાણિકતાને કોઈ ક્વેશ્ચન ના કરી શકે. દેટ્સ ઇટ, એઝ સિમ્પલ એઝ દેટ. સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ થયું, દેહાંત થયો, ત્યારે એમના બેંક એકાઉન્ટમાં 735 રૂપિયા હતા. Remember, when he passed away, he was the Deputy Prime Minister of India and the Union Home Minister of India. Just 735 rupees. એટલે આ 1400 કરોડનું સ્ટેચ્યુ બન્યું છે. આ 735 ની પાછળ 5-7-10 મીંડા હોત ને પાછું ના બનત. ક્રેડિટથી જીવવા. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં નોરાહોલ કાઉન્ટીમાં એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ કી ટુ ધ સિટી આપી. ફર્સ્ટ ટાઈમ પ્રમુખ સ્વામી મહારાજે કાઉન્ટીમાં જતા હતા. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી પૂછ્યું કે તમે તો પ્રમુખ સ્વામીને પહેલી વાર મળો છો, તમે તો એમને કોઈ દિવસ એમના વિશે કંઈ જાણ્યું નહીં, વાંચ્યું નહીં હોય. જેમ્સ લેમ્બર્ટે કીધું યુ આર રાઇટ, આઈ એમ મીટિંગ હિમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ આઈ હેવ નોટ રેડ મચ અબાઉટ હિમ. તો કે તમે કી ટુ ધ સિટી, શહેરનું આટલું મોટું સન્માન એને આપવાની વાત તમે કરો છો, આટલો મોટો કાર્યક્રમ આયોજન કર્યો.
ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ બહુ સરસ વાત કરી કે અમે છે ને તમારા સ્વામિનારાયણના ફોલોવર્સ અમારા કાઉન્ટીમાં 15 ફેમિલી રહે છે. એ લોકો કોઈ દિવસ ઓવર સ્પીડિંગમાં એને ટિકિટ નથી મળી. એ લોકો કોઈ ડોમેસ્ટિક વાયલન્સમાં ક્યાંય કેસ ચાલતો નથી. ત્રીજું, નેબરહુડમાં ક્યાંય એ લોકોના ઝઘડા નથી. ચોથું, પ્રોપર્ટી ડિસ્પ્યુટ ક્યાંય નથી. પાંચમું, એ લોકો ઉપર કે એ લોકો તરફથી કોઈની ઉપર કોર્ટ કેસીસ નથી ચાલતા. છઠ્ઠું, જ્યારે કમ્યુનિટીને જરૂર પડી ત્યારે કમ્યુનિટી સર્વિસમાં એ લોકો શ્રદ્ધાથી આગળ આવ્યા છે. હમણાં ઉક્રેન ક્રાઇસિસ શરૂ થયું, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ અમારા વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો કે સ્વામી, આ BAPSના વોલેન્ટિયર્સથી તમે એક સર્વિસીસ ચાલુ કરો. એટલે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, જે હમણાં તમે કહ્યું ને અહીંયા આ ઓકેઝન 2014માં આવી ગયેલા, એમણે બધું મોબિલાઇઝ કર્યું, સ્વયંસેવકો, રિસોર્સિસ, અને વી સ્ટાર્ટેડ મીલ્સ ધેર ફોર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, ઇન્ડિયન્સ અને બધા માટે, ઇવન સિટીઝન્સ ઓફ અવર એડજોઇનિંગ કન્ટ્રીઝ, આપણી આજુબાજુ જે અત્યારે છે એ બધાના સ્ટુડન્ટ્સ બધા માટે. અને ત્યાં બધાને મીલ્સ પ્રોવાઈડ કરે, પ્લસ બધાની કંઈ બીજી નાની મોટી વ્યવસ્થા હોય, શેલ્ટર હોમ્સની વ્યવસ્થા હોય, તો આપણા પરિચિતો હોય, બીજા ઇન્ડિયન્સ હોય, એના ઘરોમાં વ્યવસ્થા હોય તો ત્યાં 2-4 જણાને મોકલીએ. આ બધું જ BAPSના વોલેન્ટિયર્સે કર્યું. એટલે આ બધું જોઈને જેમ્સ લેમ્બર્ટીએ કીધું કે વી ડિસાઇડેડ ટુ ગીવ ધ કી ટુ ધ સિટી ટુ હિમ. શું ક્રેડિટ કહેવાય! તમને ઓળખ્યા જાણ્યા વગર તમને કોઈ મોટો એવોર્ડ આપતું હોય તો એ નીતિમત્તા અને પ્રામાણિકતા. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમને તમારા કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું, જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. દેટ ઇઝ અ ડિગ્નિફાઈડ લાઈફ. એટલે જન્મ શતાબ્દી મહોત્સવ 750 એકર ઉપર ઉજવાય અને આપણે નાની કેક હોય આવડી, ભૂલથી 100 જીવી જઈએ તો. સમાજ એમને નથી. 150 ખેડૂતોની ખાલી એક જ મીટિંગ થઈ અને કે આ જમીનો ઉપર અમારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવો છે અને તમારે કદાચ એકાદ પાક જાય તો અમે તમને રિમ્બર્સ કરશું. 150 ખેડૂતો એક અવાજે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ છે ને, ટેક ધ લેન્ડ, અને અમારે રિમ્બર્સમેન્ટ પણ નથી જોઈતું. વોટ અ ક્રેડિટ! નાના માણસના હૃદયમાં ક્રેડિટ હોવી કેવી લાઈફ કહેવાય. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતાને સાથે શું કીધું? પવિત્ર જીવન. આઈ એમ ઇન ટુ ધ લાસ્ટ ફેઝ ઓફ માય ટોક. મને 45 મિનિટ્સ કીધેલું, 50 મિનિટ્સ કીધેલું, આઈ એમ ટચિંગ 50. એટલે પવિત્ર જીવન. એમાં પહેલી મોટી વાત છે વ્યસન. તમારામાંથી કોઈ તમાકુ, કોઈ સિગરેટ, લીકર કંઈક હશે, ઓકેઝનલ હશે, સોશિયલ હશે, પણ સમજવાનું ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. સિગરેટ ઉપર લખે છે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. આ પ્રમુખ સ્વામી મહારાજનો એમના જીવનકાળ દરમિયાન એક પ્રાઇમ પ્રોજેક્ટ હતો પવિત્રતા જીવનમાં અને સમાજમાં. એટલે એમના જન્મ શતાબ્દીઓને યાદ કરીને તમને કહું છું. A cigar has fire at one end and a fool at the other. ફૂલ એટલે ગુલાબ નહીં સમજવાનું, હો. A fool at the other. મૂર્ખ છો તમે કે તમે સિગરેટ પીવો છો અને તમાકુ ખાઓ છો. તમે એવા પણ જોયા હશે, અમે પણ જોયા છે, 50 વર્ષથી રોજ 50 સિગરેટ પીતા હોય ને હજી જીવતા હોય, તમારી સામે જ ફરતા હોય. અને એવા પણ જોયા છે કે 2 જ વર્ષના સ્મોકિંગમાં અને 2-5 સિગરેટ પીતો તો એને કેન્સર લાગી જાય. આમાં આખામાં તમારી બ્લડની રિએક્શન સિસ્ટમ શું છે તમને ક્યાં ખબર છે? જે દિવસે કેન્સર લાગી જશે ને દિવસે રોતા નહીં આવડે. એવરી ડે 2000 people in India they lose their life because of tobacco related cancers. અહીંયા તમે કોઈક બેઠા હોય અને ટબેકો હોય તો તમે છોડી દેજો. આ તમારા સારા માટે અમે વાત કરી છે, અમને કોઈ સ્વાર્થ નથી. અને જે ખાતા હોય એની પર હું જાહેરમાં આક્ષેપ મૂકું છું. તમારી ઈચ્છા હોય ને પરવાનગી હોય તો હું એ આક્ષેપ મૂકી દઉં. અહીંયા પણ જે તમાકુ લેતા હોય એની ઉપર એક આક્ષેપ મૂકું છું. હાથ ઊંચા કરો તો આક્ષેપ મૂકું. હું ગભરાય છે બધા હાથ ઊંચો કરતા, જો ને. તમે તમાકુ મોઢામાં મૂકો છો કે દારૂનો ઘૂંટડો મોઢામાં મૂકો છો તો મારો તમારી ઉપર એ આક્ષેપ છે કે તમને તમારા પરિવાર માટે પ્રેમ જ નથી. તમને તમારી પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમારા સંતાનો માટે પ્રેમ નથી. તમને ખબર છે કે આનાથી કેન્સર થઈ શકે છે, દારૂ પીવાથી લીવર સિરોસિસ થઈ શકે છે, યુ કેન લૂઝ યોર લાઈફ. તમને ખબર છે છતાં તમે લો છો. ધેટ મીન્સ યોર સબકોન્શિયસ માઇન્ડ ઇઝ ટેલિંગ યુ કે ભલે મારી પત્ની વિધવા થઈ જાય, આઈ ડોન્ટ કેર.
ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જાય, આઈ ડોન્ટ કેર. મને આ પડીકી અને આ ઘૂંટડો વધારે વાલો છે. ઇટ ઇઝ અ પ્રૂફ. બાર એસોસિએશન બોલતા એટલે મારે લોજિકલ પ્રૂફ આપવું પડે ને. બાર એસોસિએશન બેઠા એટલે મારે લોજિકલ પ્રૂફ આપવું પડે કે યુ ડોન્ટ લવ યોર ફેમિલી ઇફ યુ આર એડિક્ટેડ ટુ એની કાઇન્ડ ઓફ ધીસ એડિક્શન્સ. અમારો આક્ષેપ છે. આની સામે કોઈને મુદ્દો હોય તો તમે વકીલો છો બધા, એટલે બોલી શકો છો. તમે ત્યાં ચરોતરમાં જજો. અમે તો ત્યાં ભણ્યા વલ્લભ વિદ્યાનગરમાં. ચરોતરમાં ખેડામાં બધા તમાકુના ખેતરો છે. દુનિયાનો એકમાત્ર કેશ ક્રોપ કે જેને વાર નથી, ફેન્સ નથી. ખબર છે કેમ? ગધેડું પણ અંદર મોઢું નાખતું નથી. આ તો ગધેડાની લેંગ્વેજ આપણને ખબર નથી, બાકી અંદર અંદર વાતો તો કરતા હશે. તમાકુનું ખેતર તરફ કોઈ ગધેડું જતું હશે ને તો બીજો ખેડૂત આપણે એમ લાગે ભોકે છે, પણ કહેતો હશે અલ્યા રહેવા દે, આપણા ખાનદાન લોકો આમાં મોઢું ના નાખે, પેલો માણસ છે ને નાખે આમાં, આપણે ના નાખે. એવી ગાળ તો દેતા હશે. હવે ભવિષ્યમાં સાયન્ટિસ્ટ બધા ગધેડાની લેંગ્વેજને ડીકોડ કરે ત્યારે ખબર પડે કે આપણે જેવી જ લેંગ્વેજ છે ને આપણે ગાળ જ દેશે. આપણે જેમ કોઈ ખોટી રીતે વર્તતો હોય એમ સાચી ગોળી જાય, ગધેડા જેવો છું, માણસ જેવો થા. એમ કોઈ તમાકુ ખાવા ગધેડો જતો હશે ને તેને ગધેડો બીજો કહેતો હશે માણસ જેવો છું, ગધેડા જેવો થાય. એટલે રિસ્પોન્સિબિલિટી એટલે એથિકલ બિહેવિયર, પવિત્ર જીવન. થર્ડ પોઈન્ટ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું અન્યને મદદરૂપ થવું. અહીંયા આપણે બેઠા છીએ, ક્યાંક ને ક્યાંક આપણે સેવાની ભાવનાથી એનજીઓમાં ક્યાંક જોડાવું, ક્યાંક સેવા કરી. કોરોના દરમિયાન બધાએ નાની મોટી સેવાઓ કરી છે સમાજમાં, પણ એ શ્રદ્ધાથી કરવી. ટુ હેલ્પ ઇઝ હ્યુમન. ક્યાંક આપણે મદદરૂપ થવું, જે કંઈ થાય આપણે તને મને ધને ગમે તે રીતે, પણ નિસ્વાર્થ સેવા કરવી. ત્યાં અમેરિકામાં તો ડોક્ટર્સ હવે ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે. તમે બીમાર થાય ડોક્ટર પાસે જાઓ તો મેડિસિન 1, મેડિસિન 2, એમાં મેડિસિન 3 શું લખે? 2 hours ઓફ સેલ્ફલેસ સર્વિસ અ વીક. ઇટ ઇઝ ડિસ્ટ્રેસિંગ યુ. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. એટલે નિસ્વાર્થ ભાવે સેવા કરવી. ચોથો મુદ્દો, કુલ 5 કીધા. ચોથો મુદ્દો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. એ વાત થોડી મેં આગળ કરી દીધી, પણ એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ, જે પણ ભગવાનમાં તમે માનતા હો, પણ થોડું નામ સ્મરણ કરજો, થોડું મેડિટેશન કરજો. અને જે કંઈ આપણા ભક્તિના આયામો છે એમાં શ્રદ્ધાથી પ્રવૃત્તિ. ઇટ હેઝ ફિઝિકલ એડવાન્ટેજીસ, મેન્ટલ એડવાન્ટેજીસ, ઇમોશનલ એડવાન્ટેજીસ, સ્પિરિચ્યુઅલ એડવાન્ટેજીસ. સાયકોન્યુરો સોફ્ટવેર્સથી ટેસ્ટિંગ સાથે ખબર પડી કે તમે નામ સ્મરણ કરતા હો ત્યારે જે હાર્મોન્સ બોડીમાં સિક્રિટ થાય છે એમાંથી તમારો વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ એ વધે છે. પછી તમારી સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ નામ સ્મરણથી વધે છે. એ પણ સાયન્ટિફિકલી પ્રૂવ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં રિસર્ચ થઈ 8 વર્ષથી કે ઓસ્ટિયોપોરોસિસ રોગ થાય છે ને, જેમાં આપણે હાડકા બહુ બ્રિટલ થઈ જાય, બિસ્કિટ જેવા થઈ જાય. એની ટ્રીટમેન્ટ તો કરે છે, પણ ઓસ્ટિયોપોરોસિસ નાનપણથી ન થાય એની માટે કોઈ ઉપાય કરવો કે નહીં. આફ્ટર 8 years of research, people at Oxford in England, they came out with a conclusion કે ભારત વર્ષમાં જે સૂર્ય નમસ્કારની રીત છે, જે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, એ રોજ કોઈ 5 પણ કરે નાનપણથી અને જિંદગીમાં ઓસ્ટિયોપોરોસિસ થાય નહીં. એવરીથિંગ ઇઝ સાયન્ટિફિક. અને મોટા મોટું ફેથ ઇન ગોડ ઇઝ શું છે? યુ બિલીવ that whatever happened in my life so far, whatever is happening today, and whatever will happen in the future happens with the wish of God, happens for my good, and if I keep that attitude, it will happen for my benefit as well. આમે તમે ના માનો તો કરી શું લેવાના? ધારો કે આ ના માનો તો કરી શું લેવાના એમ મને કોને? સૂર્ય કાલ સવારે ઉગે નહીં તો નાસાના બધા સાયન્ટિસ્ટ ભેગા થાય, ઈસરોના ભેગા થાય, યુરોપિયન સ્પેસ કમિશનના ભેગા થાય, કોઈ સૂર્યને બહાર લાવી શકે? When I was once talking at IIM Bangalore, મને એક જણાએ after the talk question there my student ને question પૂછ્યો કે everything is science, where spirituality stands, where God stands. મેં કહ્યું yeah, what you physically see with your eyes, everything is science, but beyond science, under science, above science, there is all spirituality. મને કે how સ્વામીજી, give me a proof. મેં કહ્યું 5 બેઝિક તત્વો તો ભગવાને બનાવ્યા છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ તો કંઈ સાયન્સ બનાવવાનું નથી. પાણી કંઈ સાયન્સ નથી બનાવ્યું. હા, ધૂળ સાયન્સે નથી બનાવી. વાયુ એટલે ઓલ ટાઈપ્સ ઓફ ગેસીસ એ સાયન્સે નથી બનાવ્યા. એમ આઈ રાઈટ ઓર રોંગ? આ 5 તત્વો તો ભગવાને બનાવેલા છે, કુદરતના બનાવેલા છે. સાયન્સ શું કરે છે?
રોજ સવારે ઉઠીને 5 તત્વના કોમ્બિનેશન્સ એન્ડ પરમ્યુટેશન્સ કમી નવી નવી પ્રોડક્ટ તમને આપે છે. એટલે એકચ્યુઅલી સ્પિરિચ્યુઆલિટી ઇઝ ગિવિંગ જોબ વર્ક ટુ સાયન્સ. સ્પિરિચ્યુઆલિટી ઇઝ ગિવિંગ જોબ વર્ક ટુ સાયન્સ. બધા વૈજ્ઞાનિકો સવારે કરે છે સવારે ઉઠીને આ 5 તત્વો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એના પરમ્યુટેશન્સ અને કોમ્બિનેશન્સની નવી નવી આઈટમો બનાવ્યા કરે અને આપણે ખાઈ પીને આનંદ કરીએ મજા કરીએ. I'm like everything is science, but science is actually a subset of spirituality. Spirituality is giving job work to science. Without science, without spirituality, science doesn't exist. Albert Einstein આ કીધું છે કે science without religion is blind and religion without science is lame. Science without religion blind દેખાય છે ને અત્યારે. સાયન્સ આટલો ડેવલપ થયું, જીવન ઉપયોગી ખૂબ વસ્તુઓ બનાવી, પણ સાથે મિસાઇલ્સ, ગન્સ અને બોમ્બ્સ બનાવ્યા ને. 30,000 scientists in this world today, when I'm talking to you, are working 16 hours a day in their laboratories to make bombs and missiles and bullets, weapons of mass destruction. 30,000 વૈજ્ઞાનિકો. આ બોમ્બ્સ અને મિસાઇલ્સ અભણ માણસો નથી બનાવતા, બહુ સારા સાયન્સ ગ્રેજ્યુએટ્સ બનાવે છે. તો તને ભણાવ્યો આની માટે? તું સાયન્સ ભણ્યો આની માટે? તારે તો માણસ કંઈક સુખી થાય એવું બનાવવું જોઈએ ને. આ 30,000 સાયન્ટિસ્ટ બોલો કોરોના વખતે કોરોના તરફ ફોકસ શિફ્ટ કર્યું હોત તો આ 2 વર્ષ ના ચાલત અને કોઈ મરત નહીં. કોરોના વખતે પણ આ 30,000 સાયન્ટિસ્ટ તો R&D કરતા હતા વેપન્સનું જ. $1,600 billion ના આર્મ્સ કોરોના વખતે સેલ થયેલા છે ઓલ ઓવર વર્લ્ડ. 1,600 billion dollars ખાલી શિફ્ટ થયા હોત તો. નવું R&D ના કરે ને વેપન્સમાં 25 વર્ષ સુધી તો પૃથ્વી પર બધાને શેલ્ટર ફ્રી, મેડિસિન ફ્રી, એજ્યુકેશન ફ્રી થઈ જાય. પણ બહુ ભણેલા છે ને એ બધા ભણેલા ભૂત છે. What is $1,600 billion of arms sale during corona times? તો એ પોતાની જાતને પાછા શું માને? બુદ્ધિશાળી. આઈ એમ સાયન્સ ને પછી એવોર્ડ લે ને પછી એને ઇન્ટરનેશનલ પ્રાઇઝીસ મળે ને. સ્પિરિચ્યુઆલિટી નથી ને એટલે જીવન ઉપર બધા જ પ્રશ્નો આવવાના. વિથ સ્પિરિચ્યુઆલિટી યુ કેન અન્ડરસ્ટેન્ડ લાઈફ વેલ. યુ કેન એનાલાઇઝ યોર પ્રોબ્લેમ્સ વેલ. You can find a good solution to your issue. You can meet people with all enthusiasm and smile. You understand basically life well with spirituality. એ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા. અને છેલ્લી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ આપણા સત્શાસ્ત્રોની વાત છે કે આપણે અનંત જન્મોમાંથી પસાર થયા છે તો આ જન્મ આપણને મળ્યો છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી આપણો છેલ્લો જન્મ થવો જોઈએ. We should reside in the heavenly abode of God. એટલે ટૂંકમાં સમરી ઇન લાસ્ટ 30 seconds ઇઝ કે પ્રમુખ સ્વામી મહારાજે એમ ઓફ હ્યુમન લાઈફમાં 5 વાત બતાવી. પહેલી, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, નીતિમત્તા અને પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરવો અને પવિત્ર જીવન જીવવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી and all my prayers for you.